क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમારે એક ચોંકાવનારા સમાચારની વાત કરવી છે. આ સમાચાર જાણીને હિન્દુઓ સ્તબ્ધ થઈ ગયા છે. તિરુપતિ મંદિરના પ્રસાદ માટેના ઘીમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અનેક સંતોએ એનો ભારે વિરોધ કર્યો છે. આજે અમે આ ઘટસ્ફોટથી અથથી ઇતિ સુધીની વાત જણાવીશું. દેશના કરોડો હિન્દુઓની આસ્થા પર વધુ એક વખત પ્રહાર થયો છે. હિન્દુઓની સહિષ્ણુતા અને ધીરજની નોન સ્ટોપ પરીક્ષા લેવામાં આવી રહી હોય એમ લાગી રહ્યું છે. આઘાતજનક વાત એ છે કે હિન્દુ સમાજ આસ્થા પરના આઘાતને સહજતાથી સ્વીકારી લે છે, જેને હિન્દુ સમાજની નબળાઈ ગણી લેવામાં આવે છે. આ વખતે માત્ર હિન્દુ શ્રદ્ધાળુઓની જ વાત નથી, ખુદ ભગવાનની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. સમગ્ર ભારતના તીર્થસ્થાનોમાં તિરુપતિનું ખાસ મહત્ત્વ છે. સમગ્ર દેશમાંથી કરોડો હિન્દુઓ અહીં દર્શન માટે જાય છે. કદાચ તમે પણ આ મંદિરમાં દર્શન માટે ગયા હશો અને પ્રસાદ પણ ગ્રહણ કર્યો હશે. જો તમે 2021થી જુલાઈ 2024 દરમિયાન, એટલે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન તિરુપતિ મંદિરમાં ગયા હશો તો તમારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે. આ મંદિરના પ્રસાદને લઈને એક વિવાદ થયો છે. સામાન્ય રીતે પ્રસાદ એટલે કે પ્રસન્ન થઈને ભગવાન દ્વારા ભક્તોને આપવામાં આવતી કોઈ વસ્તુ કે શક્તિ. એટલે જ પ્રસાદની સાથે પ્રસન્નતા શબ્દ જોડાઈ જાય છે. જો કે તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને એક સમાચાર આવ્યા છે, જેનાથી પ્રસન્નતા નહીં પણ આક્રોશની લાગણી છવાઈ ગઈ છે. ભગવાનને ધરાવવામાં આવતા ભોગમાં પણ ભેળસેળની વાત બહાર આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એનો ઘટસ્ફોટ કર્યો છે. નાયડુએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં વાયએસઆરના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તેમણે અન્નદાનમની ગુણવત્તાની સાથે સમાધાન કર્યું છે. ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરીને પવિત્ર લાડુને દૂષિત કરી દીધા છે. આ ખુલાસાએ ચિંતા વધારી છે. જો કે હવે અમે શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે મંદિરની પવિત્રતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નાયડુએ અમસ્ત આરોપ મૂક્યો નથી, બલકે તિરુપતિ મંદિરના પ્રસાદ માટેના ઘીના સેમ્પલનું આણંદમાં આવેલા સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની આ એક લેબોરેટરી છે. આ લેબોરેટરીમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા ખાદ્ય સામગ્રીને ટેસ્ટિંગ કરવા આપે છે ત્યારે એની સાથે એક કોડ જનરેટ થઈ જાય છે. એટલા માટે ટેસ્ટિંગ કરનારને પણ ઘી મંદિરમાંથી આવ્યું છે કે ડેરીની દુકાનમાંથી એનો બિલકુલ ખ્યાલ જ નથી આવતો. આ પ્રસાદ માટેના ઘીના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. આ સેમ્પલના ટેસ્ટિંગનો રિપોર્ટ આ વર્ષે જુલાઈમાં આપવામાં આવ્યો, જેના પછી છેક હવે એના વિશે ઘટસ્ફોટ થયો. ગાયનું શુદ્ધ ઘી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે વાસ્તવમાં આ ઘીમાં ભેળસેળ કરવામાં આવેલી. વસ્તુઓની લિસ્ટ વાંચીને તમારી આંખો લાલ થઈ જશે. આ ઘીમાં સોયાબીન, સનફ્લાવર, ઓલિવ પામ ઓઇલ, સરસવ અને અળસી જેવી વસ્તુઓની ભેળસેળ કરવામાં આવી હતી. જોકે આટલી ભેળસેળ સામે વાંધો નહોતો. જોકે આ ઘીમાં ફિશ ઓઇલ પણ ઉમેરવામાં આવ્યું હતું. તમને આ ઇન્ગ્રીડિયન્ટ્સમાં બીફ ટેલો શબ્દ વંચાતો હશે.
લોહી ઉકળી જાય એવી આ બાબત છે. બીફ ટેલોનો અર્થ અમે સમજાવીએ તો તમારામાંથી ઘણાને ધૃણા થઈ શકે છે. એના માટે અમે માત્ર એટલું જ કહીશું કે બીફ ટેલો એટલે કે ગૌ માંસ. આ ગૌમાંસને એક પ્રક્રિયા મારફત ઘી જેવું બનાવી દેવામાં આવે. ભારતભરમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને આરાધ્ય દેવને ગૌમાંસનો ભોગ ધરાવવામાં આવે એ વાત સહન કરી શકાય એમ નથી. જો તમારું લોહી ન ઉકળતું હોય તો તમારી અંદર રહેલો ભક્ત મરી પરવાર્યો છે. તમારે ત્રીજું નેત્ર ખોલવાની જરૂર છે. પ્રસાદમાં ગૌમાંસની વાતથી તમે ગુસ્સાથી લાલચોળ ન થયા હો તો તમને કદાચ ભક્તિનો હવે અધિકાર જ નથી. આ ઇન્ગ્રીડિયન્ટ્સમાં તમને છેલ્લે LARD પણ વંચાયું હશે. LARD એટલે કે ડુક્કરની ચરબી, જેની સહેલાઈથી ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે. ભગવાનના પ્રસાદ માટેનું ઘી ગૌમાંસ અને ડુક્કરની ચરબીમાંથી બન્યું હોવાની વિગતો બહાર આવતા જ સામાન્ય લોકો અને સંતોએ ભારે વિરોધ કર્યો છે. એટલું જ નહીં, મંદિરની પવિત્રતાનો ભંગ કરવામાં આવ્યો છે. આ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં રોજ 3.5 લાખ લાડુ બને છે. લાડુના વેચાણથી આ મંદિરને દર વર્ષે 500 કરોડ રૂપિયાની કમાણી થાય છે. આ લાડુમાં ગૌમાંસ અને ડુક્કરની ચરબી મળી હોવાની બહાર આવતા જ આંધ્રપ્રદેશનું નહીં સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું. TDP અને BJP સહિત કેટલાક પક્ષોએ હિન્દુઓની આસ્થા પર આઘાત પહોંચાડવા બદલ ભૂતપૂર્વ YSR સરકારની આકરી ટીકા કરી. આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે એક ટ્વીટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. પવન કલ્યાણે ટ્વીટમાં લખ્યું છે કે તિરુપતિ બાલાજી પ્રસાદમાં પ્રાણીઓની ચરબીની ભેળસેળ કરવામાં આવી હોવાના તારણથી આપણે બધા જ ખૂબ જ ડિસ્ટર્બ છીએ. કદાચ સમગ્ર ભારતમાં મંદિરોને સંબંધિત સમસ્યાઓની તપાસ માટે રાષ્ટ્રીય સ્તરે સનાતન ધર્મ રક્ષણ બોર્ડની સ્થાપના કરવાનો સમય આવી ગયો છે. રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડનારા તમામ લોકો, ધાર્મિક સંતો, ન્યાયતંત્ર, નાગરિકો, મીડિયા અને બીજા બધા ક્ષેત્રમાં એક ચર્ચા થવી જોઈએ. મારી દ્રષ્ટિએ કોઈપણ સ્વરૂપમાં સનાતન ધર્મને અપવિત્ર કરવાના પ્રયાસોને રોકવા માટે આપણે બધાએ સાથે આવવાની જરૂર છે. BJPના નેતાઓ બાંદી સંજય કુમાર અને પ્રહલાદ જોશીએ પ્રસાદમાં આ ઘૃણાસ્પદ ભેળસેળનો વિરોધ કર્યો છે. તમે તેમને સાંભળો. तिरुमला तिरुपति देवस्थान हिंदुओं का एक पवित्र धार्मिक क्षेत्र है. तिरुमला लड्डू को बहुत पवित्र प्रसाद माना जाता है. ऐसे लड्डू को अपवित्र करना एक मूर्खता है. इसमें ज्यादा लोगों का श्रद्धा है, तो इसलिए जो प्रेजेंट आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री जी ने जो बोला है ये बहुत ही गंभीर मामला है. तो इसीलिए इसका पूरा डिटेल्ड इंक्वायरी होना चाहिए. तो डिटेल इंक्वायरी के बाद में जो भी गलती किया है उनको जरूर सजा मिलना चाहिए. માત્ર રાજકારણીઓ જ નહીં, પરંતુ કાશીથી લઈને કન્યાકુમારીના સંતોએ એક સુરમાં આવી ભેળસેળનો વિરોધ કર્યો છે. આ સંતો આ ભેળસેળને સનાતન ધર્મની સાથે ગંભીર છેડછાડ ગણાવી રહ્યા છે. તેઓ આ મામલે તપાસ કરીને દોષિતોને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી રહ્યા છે. તમે આ વિશે આચાર્ય સત્યેન્દ્રદાસ મહારાજ અને સ્વામી બાલકદાસ महाराजને સાંભળો. ये हमारे मैं समझता हूँ अंतर्राष्ट्रीय षड्यंत्र है. हमारे जो सनातन धर्म है इस पर कुठाराघात है और इसकी बड़ी गंभीरता से सरकार को लेना चाहिए. और उसके बाद इसको जांच कराने के लिए जो दोषी जो है उसको दंड दिया जाए. साथ ही साथ ऐसी घटना अब न हो, क्योंकि बाला तिरुपति जी के मंदिर का जो आस्था है लोगों में बहुत अधिक है. वर्तमान समय में जहाँ भी देखा जाए लोग बाला तिरुपति जी जाते हैं, वहाँ से प्रसाद के रूप में लड्डू लेते हैं और लड्डू दिया जाता है उनको. और इस तरह से जो घटना हुई है वो बहुत ही दुखदायी है. बहुत दुखद बात है और सनातन धर्म के साथ बहुत बड़ा खिलवाड़ है. और जो कांग्रेस सरकार है निश्चित रूप से हमारे सनातन धर्म को मिटने का कार्य करती आई. वो तो राम जी को भी नकार गई है. उसने तो कोर्ट में तक दी है कि राम है ही नहीं है.
राम सेतु को उसने नकारा। तो ऐसी स्थिति में उससे आशा खैर क्या किया जा सकता है। लेकिन आप ये समझिए, इस सनातनियों को समझना चाहिए कि ये सरकारें हमारा कितना विनाश करने का कार्य करती हैं, हमारे लिए कितना दर्दनाक काम। जो एक हमारे आराध्य हैं बालाजी, तिरुपति बालाजी, मतलब आप समझ रहे हैं करोड़ों लोगों के आराध्य हैं और कितनी आस्था है लोगों की वहां पर जा जाकर, और उससे सरकारें चलती हैं, उस मंदिर से वहां की सरकार चल रही है उस मंदिर के चढ़ावे से। लेकिन आज जिस प्रकार से विधर्मियों को वहां पर बैठा दिया गया, जिस प्रकार से हिंदुओं से हाथ से छोड़ करके ईसाइयत को व्यक्ति को वहां पर बैठा दिया है, तो ऐसी स्थिति में आशा क्या किया जा सकता है। लेकिन वर्तमान सरकार से मैं निवेदन करना चाहूंगा कि इसकी तत्काल संज्ञान लेना चाहिए। પ્રસાદમાં ભેળસેળનો ઘટસ્ફોટ થતાં જ સંતોની સાથે સામાન્ય લોકોમાં પણ રોષ વ્યાપી ગયો છે. આ પ્રસાદમાં ભેળસેળ ક્યારથી શરૂ થઈ અને કોણ ભેળસેળ કરી રહ્યું છે એના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તમે કદાચ તમારા જીવનમાં ખૂબ સમાધાન કરતા હશો, જોકે કેટલીક બાબતોની સાથે સમાધાન કરવું જ ન જોઈએ. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગૌમાંસની બાબત પણ આવી જ છે, જેનો ભારે વિરોધ કરવો જ જોઈએ. આ કૌભાંડથી આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો અને આપણી શ્રદ્ધા પર પ્રહાર થયો છે. જ્યાં હંમેશા ભક્તિની ભરતી જ આવે છે, એવા સ્થાનને અપવિત્ર કરવાની કોશિશ કરવામાં આવી છે. સ્પષ્ટ રીતે અમારા મનમાં પણ આક્રોશ છે. આ મંદિરમાં આવી રહેલા આ ભક્તોને તમે જુઓ, તેઓ નિર્દોષ ભાવે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરે છે. આ પ્રસાદની મીઠાશ તેમના જીવનની કડવાશ દૂર કરી દેશે એમ તેઓ માનતા હોય છે. જોકે હિન્દુ ભક્તોને અત્યાર સુધી કલ્પના જ નહોતી કે પ્રસાદ જ તેમને અપવિત્ર કરશે. આ મંદિરમાં એક અત્યાધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દરેક લાડુમાં કાજુ, ખાંડ અને એલચીનું પ્રમાણ નિશ્ચિત જ હોય છે. લાડુની દરેક બેચમાંથી સેમ્પલ્સની ક્વોલિટીનું આ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. સવાલ એ છે કે આ ટેસ્ટિંગ દરમિયાન ઘીમાં ગરબડ હોવાનું શા માટે ધ્યાનમાં આવ્યું નથી. અધિકારીઓએ જણાવ્યું કે ઘીમાં મોઇશ્ચર કન્ટેન્ટ, સુગંધ, ફ્રી ફેટી એસિડ, મિનરલ ઓઇલ કેટલા તાપમાને પીગળે છે એવા અનેક માપદંડો પર ઘીની ક્વોલિટીની તપાસ કરવામાં આવે છે. આટલી તપાસમાં પણ કોઈ ગરબડ ન પકડાતા શંકા જેવી સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ અને આંધ્રપ્રદેશની ભૂતપૂર્વ સરકાર જવાબદાર છે. આ બોર્ડ જ આ મંદિરનું સંચાલન કરે છે. આ સંસ્થા દર 6 મહિને ઘીના સપ્લાય માટે ટેન્ડર્સ બહાર પાડે છે. દર વર્ષે 5 લાખ કિલો ઘી ખરીદવામાં આવે છે. આ મંદિરના પ્રસાદ માટે લગભગ 16 વર્ષ સુધી કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી નંદિની ઘી ખરીદવામાં આવતું હતું. જોકે 2021માં જગનમોહન રેડ્ડીની સરકારે કર્ણાટક મિલ્ક ફેડરેશન પાસેથી ઘી ખરીદવાનું બંધ કર્યું. છેલ્લે તમિલનાડુની એઆર ડેરી ફૂડ પ્રોડક્ટ્સ પાસેથી ઘી ખરીદવાનું શરૂ કર્યું. આ ઘીમાં પ્રાણીઓની ચરબી હોવાનું બહાર આવ્યું. એઆર ડેરી ફૂડ્સ પાસેથી આ મંદિરનું બોર્ડ 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી ખરીદતું હતું. માર્કેટમાં અત્યારે ગાયનું શુદ્ધ ઘી 600 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી મળે છે. આવી સ્થિતિમાં કોઈ ફૂડ કંપની 320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘી આપે તો સ્વાભાવિક રીતે શંકા જેવી જોઈએ. જોકે મંદિરનું સંચાલન કરનારાઓને આવી શંકા જ નથી ગઈ, જેના કારણે જ તેમના ભ્રષ્ટાચારની શંકા જેવી સ્વાભાવિક છે. માત્ર તિરુપતિ મંદિરની જ વાત નથી. હવે દક્ષિણ ભારતમાં સરકારોના નિયંત્રણ હેઠળના તમામ મંદિરોના પ્રસાદનું ટેસ્ટિંગ થવું જોઈએ. કરોડો હિન્દુઓની આસ્થા પર આ રીતે વિશ્વાસઘાતનો છરો ભોંકવામાં આવ્યો છે. આટલી ભયાનક બાબત છતાં પણ હિન્દુઓ રસ્તા પર ઉતરી આવતા નથી. હમણાં કોઈ એક જાતિ વિશે ઘસાતું બોલવામાં આવ્યું હોય તો એ જાતિના ધાડા રસ્તા પર જ સના ઉતરી આવે. એટલે કે તમે સમજો કે હિન્દુઓને જાતિઓમાં વહેંચવાના કેટલાક નેતાઓના પેતરા સફળ રહ્યા છે.
તમારી અંદર રહેલો હિન્દુને મારી નાખ્યો છે અને તમારી અંદર રહેલા બ્રાહ્મણ, દલિત કે ક્ષત્રિયને મજબૂત કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિના કારણે જ કોમ્યુનિસ્ટ અને બિન હિન્દુઓ પણ હિન્દુ મંદિરોને કંટ્રોલ કરે છે. આ બધાના મૂળમાં એક કાયદો જવાબદાર છે. કાયદાના કારણે રાજ્ય સરકારોને રાજ્યના મંદિરો પર કંટ્રોલ કરવાનો અધિકાર મળી ગયો છે, જેના કારણે મંદિરોમાંથી મૂર્તિ ચોરાઈ જાય છે. મંદિરોની પ્રોપર્ટી પણ સગે વગે કરી દેવામાં આવે છે. એટલું જ નહીં, મંદિરોની પ્રોપર્ટીની જાહેરમાં હરાજી પણ કરવામાં આવે છે. એટલા માટે જ મંદિરોને સરકારના નિયંત્રણથી મુક્ત કરવાની સંતો માંગણી કરી રહ્યા છે. સરકારી નિયંત્રણના કારણે જ કેટલાક મંદિરોનું સંચાલન બિન હિન્દુઓના હાથમાં જતું રહે છે. જેમ કે કેરળના કેટલાક મંદિરોના બોર્ડમાં મુસલમાનો અને કોમ્યુનિસ્ટોને સામેલ કરવામાં આવ્યા છે. તિરુપતિની વાત કરીએ તો આ બોર્ડમાં એક ખ્રિસ્તીને સામેલ કરવામાં આવ્યા છે. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે તિરુપતિના મંદિરના બોર્ડમાં એક કરતાં વધારે ખ્રિસ્તીઓ છે. આ ખ્રિસ્તીઓએ હિન્દુ નામ અપનાવ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ ખ્રિસ્તી ધર્મ જ અનુસરે છે. હિન્દુઓની આસ્થાની સાથે આ રીતે રમત રમવાની. મંદિરો પર સરકારી કંટ્રોલના કારણે જ મંદિરોમાં પૂજા કોણ કરશે, કેટલા વાગે કરશે એ પણ સરકાર નક્કી કરે છે. મંદિરો અને મઠોની જમીન ભાડે આપવામાં આવે છે. તમિલનાડુમાં 2.44 કરોડ ચોરસ ફૂટ જેટલી મંદિરોની જમીન પર સરકારનો કંટ્રોલ છે. અંગ્રેજો પહેલાં મોગલો મંદિરોને રોકતા હતા. જોકે હવે બિન સાંપ્રદાયિકતા નામે દક્ષિણ ભારતમાં રાજ્ય સરકારો જ મંદિરોને લૂંટી રહી છે. જો તમે કહેતા હો કે રાજકારણથી ધર્મને અલગ કરવો જોઈએ, તો પછી સવાલ એ છે કે શા માટે મંદિરો પર રાજકારણીનો કંટ્રોલ છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ તિરુપતિ મંદિર પર કંટ્રોલ નહોતો રાખ્યો. 1843માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુપતિ મંદિરનું મેનેજમેન્ટ હાથીરામજી મઠના મહંતોને સોંપ્યું હતું. 1933 સુધી આ મઠના મહંતોએ જ આ મંદિરનું કામકાજ સંભાળ્યું હતું. જેના પછી એક કાયદા હેઠળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. 1851માં આ વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા. 1966માં આ મંદિરને રાજ્યના નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યું. આજે પણ આ મંદિર આંધ્રપ્રદેશ સરકારના નિયંત્રણ હેઠળ છે. એટલું જ નહીં, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષની નિમણૂક પણ સરકાર જ કરે છે. આ મંદિરથી મળનારા રૂપિયાથી આંધ્રપ્રદેશમાં તમામ લોકોના તમામ ધર્મના લોકોની માટે સરકારી યોજના ચલાવવામાં આવે છે. તિરુપતિ મંદિરમાં સરકારના નિયંત્રણ અને હસ્તક્ષેપના કારણે પ્રસાદમાં ભેળસેળની ઘટના બની. હવે સમગ્ર દક્ષિણ ભારતમાં મંદિરોમાં ભક્તોને આપવામાં આવતા પ્રસાદના ટેસ્ટિંગની માંગણી કરવામાં આવી રહી છે. તિરુપતિ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે મળતા લાડુનો પણ પોતાનો જ એક ઇતિહાસ છે, જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું. પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તિરુપતિ મંદિરના લાડુનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ આ મામલે એક્ટિવ થઈ ગઈ છે. 2014માં તિરુપતિ લાડુને જીઆઈ સ્ટેટસ મળ્યું. જીઆઈ સ્ટેટસના કારણે તિરુપતિ લાડુના નામ હેઠળ કોઈપણ વ્યક્તિ કે સંસ્થા લાડુ ન વેચી શકે. જો કે ભક્તો માટે તો ભગવાનનો પ્રસાદ મેળવવો એ જ એક મોટું સ્ટેટસ છે. તિરુપતિ મંદિરના લાડુનું ઐતિહાસિક મહત્ત્વ છે, જેનો ઓછામાં ઓછા 300 વર્ષ કરતાં પણ વધારે જૂનો ઇતિહાસ છે. પલ્લવ વંશનું રાજ હતું ત્યારથી જ આ મંદિરમાં લાડુ ચડાવવાની પરંપરા ચાલી રહી છે. આટલા લાંબા સમયમાં લાડુના સ્વરૂપમાં અનેક ફેરફારો પણ કરવામાં આવ્યા હતા. 1803માં બુંદીને પ્રસાદનું સ્વરૂપ આપીને વહેંચવાની શરૂઆત કરવામાં આવી હતી. 1940માં આ પરંપરા બદલાઈ ગઈ. બુંદીની જગ્યાએ લાડુનો ઉપયોગ થવા લાગ્યો. અત્યારે કોઈ ભક્ત આ લાડુ મેળવ્યા વિના ઘરે પાછા જ ફરતો નથી. આ મંદિરમાં અનેક પ્રકારના પ્રસાદ બનાવવામાં આવે છે. મંદિરમાં આવનારા તમામ શ્રદ્ધાળુઓને નિયમિત રીતે પ્રોક્તમ લાડુ આપવામાં આવે છે. આ લાડુનું વજન સામાન્ય રીતે 60થી 70 ગ્રામ હોય છે. એ સિવાય ખાસ ઉત્સવ માટે અસ્થાનમ લાડુ બનાવવામાં આવે છે, જેનું વજન 750 ગ્રામ હોય છે, જેમાં કાજુ, બદામ અને કેસર વધારે પ્રમાણમાં હોય છે. એ ઉપરાંત સેવામાં સામેલ ભક્તોને કલ્યાણોત્સવ લાડુ આપવામાં આવે છે.
તિરુપતિ મંદિરમાં પ્રસાદ બનાવવા માટે એક ખાસ રીતનો ઉપયોગ થાય છે, જેને દિત્તમ કહેવામાં આવે છે. દિત્તમમાં પ્રસાદ બનાવવા માટેની વસ્તુઓ અને એના પ્રમાણનું લિસ્ટ હોય છે. અત્યાર સુધીમાં માત્ર 6 વખત દિત્તમમાં ફેરફારો કરવામાં આવ્યા છે. અત્યારે દરરોજ ઓછામાં ઓછું 400થી 500 કિલોથી ઘી, 750 કિલો કાજુ, 500 કિલો કિસમિસ, 10 ટન બેસન, 200 કિલો એલચીનો ઉપયોગ થાય છે. મંદિરના રસોડામાં જ આ લાડુ બનાવવામાં આવે છે. એ એરિયાને લડ્ડુ પોટું કહેવામાં આવે છે. રસોઈયાઓએ તેમના માથાના વાળ સંપૂર્ણપણે કપાવવા પડે છે, ચોખ્ખા કપડાં પહેરવા પડે છે. રસોડામાં શુદ્ધતાનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. લાડુ બનાવવા માટે 600થી વધુ રસોઈયાઓની નિમણૂક કરવામાં આવી છે. પહેલો લાડુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. દરરોજ અંદાજે 3.5 લાખ લાડુ બને છે. જો કે ઉત્સવો કે ખાસ પ્રસંગો દરમિયાન 4 લાખથી વધુ લાડુ બનાવવામાં આવે છે. તિરુપતિ બાલાજીમાં લાડુનો આ પ્રસાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓએ એક સુરક્ષા ચક્રમાંથી પસાર થવું પડે છે. લાડુ ખરીદવા માટે જે કોઈ પણ આવે એના ચહેરાની ઓળખ કરવા માટે ફેસ રેકોગ્નિશન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એક ભક્તે લાડુના પ્રસાદ મેળવવા માટે આટલી સુરક્ષા વ્યવસ્થામાંથી પસાર થવું પડે છે. જો કે ગૌમાંસ ઘી સ્વરૂપે મંદિર સુધી પહોંચી ગયું એનું શું? આરએસએસના મુખપત્ર પાંચજન્યમાં તિરુપતિ મંદિરના લાડુ બાબતે ચોંકાવનારી વાત લખવામાં આવી છે. મુખપત્રના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તિરુપતિ તિરુમાલા મંદિરમાંથી 1 લાખ લાડુ અયોધ્યામાં મોકલવામાં આવ્યા હતા. અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 1 લાખ લાડુ તિરુપતિ મંદિરથી મોકલવામાં આવ્યા હતા. તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદની ક્વોલિટીને લઈને ઓચિંતો ઘટસ્ફોટ થયો છે. જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી લાડુની ક્વોલિટીને લઈને લોકો ફરિયાદ કરતા રહેતા હતા. કર્ણાટક મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ પણ ગયા વર્ષે જણાવ્યું હતું કે તિરુપતિ મંદિર બોર્ડ હલકી ગુણવત્તાવાળું ઘી ખરીદી રહ્યું છે. જોકે એ સમયે તિરુપતિ બોર્ડે એ આરોપોને ફગાવી દીધા હતા. જોકે આવા આરોપો થવા લાગતા જૂન 2024માં આંધ્રપ્રદેશની નવી સરકારે શ્યામલા રાવને તિરુપતિ મંદિરના બોર્ડના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. શ્યામલા રાવે આ પદ સંભાળતાની સાથે જુલાઈમાં લાડુની ક્વોલિટીની તપાસ માટે 4 સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. 1 અઠવાડિયા સુધી આ કમિટીએ તપાસ કરી, જેના પછી આ કમિટીએ એનો રિપોર્ટ સોંપ્યો હતો. બાદમાં આ લાડુના સેમ્પલ્સ આણંદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેને લઈને હવે વિવાદ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પ્રસાદમાં ગૌમાંસના મામલે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્ર સરકાર આ રિપોર્ટની ચકાસણી કરશે. તમે नड्डा ने सामने। जैसे ये खबर मुझे मिली, मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें। उस रिपोर्ट को मैं एग्जामिन भी करूँगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूँगा, उनका क्या कहना है उसको भी जानूँगा। उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली। जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे। જણાવ્યું છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે। આ મામલે દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એ જરૂરી છે। કોઈપણ દેશમાં બહુમતીઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની કોઈ હિંમત કરતું નથી। એ આપણા દેશમાં શક્ય છે। એનું કારણ એ છે કે સનાતન ધર્મની વિરુદ્ધમાં એક આખી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે, જેને વિદેશોમાં રહેલી ભારત વિરોધી તાકાતો તરફથી પણ સપોર્ટ મળતો રહે છે। આ ઇકોસિસ્ટમના કારણે જ કોઈ નેતા સનાતન ધર્મને મચ્છરની જેમ મસળી નાખવાની વાત કરે છે, જ્યારે કોઈ નેતા શ્રીરામના અસ્તિત્વને જ નકારે છે। આ ઇકોસિસ્ટમને તોડી પાડવી ખૂબ જ જરૂરી છે। તમારે રસ્તાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી આ ઇકોસિસ્ટમનો વિરોધ કરવો જોઈએ। ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ। નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।